ક્યારેક આપણી સાથે જે નાના વ્યક્તિઓ કામ કરતા હોય ને એ પ્રામાણિકતાથી કામ કરતા હોય છે, તો એનું કામનો આદર આપણે જરૂર આપવો જોઈએ. એના માટેની એક વાત કહું છું કે એક મોટી કંપનીનો માલિક દરરોજ ઓફિસે જાય અને એનો સિક્યુરિટી ગાર્ડ રોજ ઊભો થઈને સલામ મારીને કહે, ગુડ મોર્નિંગ સર. પણ જે પેલો સાહેબ હોય ને એ જરાય ધ્યાન આપે નહીં, કેમ કે એને ફોન ચાલુ ને ચાલુ હોય, ફોનમાં વ્યસ્ત હોય. આવું રોજ બનતું. પેલો રોજ આ કામ કરે પણ પેલો એનો માલિક છે, એનો જે સાહેબ છે એનો કોઈ જવાબ આપે નહીં. પેલા એ કામ સતત ચાલુ રાખતો અને બન્યું એવું કે એક દિવસ એ માલિક સાંજે ઘર બાજુ જતો અને 4 રસ્તા પર એની 4 વ્હીલ ઊભી હતી લાઈનમાં. ત્યારે જે સિક્યુરિટી ગાર્ડ છે ને એ ગરીબોને જમાડતો હતો. આ કામ જોઈને પેલા વ્યક્તિને એવું વિચાર આવ્યો કે કેટલું સરસ મજાનું કામ કરે છે આ વ્યક્તિ. અને અચાનક એનું મોઢું જોયું તો ખબર પડી કે આ તો મારી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ છે, જે મને રોજ સવારે સલામ મારે છે, પણ હું આને કંઈ જવાબ નથી આપતો. આ એ જ વ્યક્તિ છે. અને એનું આ કામ જોઈને પેલો માલિક જે હતો એ બહુ ખુશ થઈ ગયો. બીજા દિવસે સવારે એ સિક્યુરિટી ગાર્ડે જ્યારે માલિક હાજર થયા ત્યારે કીધું, ગુડ મોર્નિંગ સર. અને આ વાત સાંભળીને પેલા માલિકે ફોન થોડી વાર રોક્યો. ફોનમાં જે વાત કરતો એને કીધું, 1 સેકન્ડ. અને જે સિક્યુરિટી ગાર્ડ હતો ને એના ખભા પર હાથ મૂકીને એમ કીધું, ગુડ મોર્નિંગ ગોવિંદ. એનું નામ ગોવિંદ હતું. અને તારું કામથી હું ઘણો પ્રસન્ન છું. આટલું વાત કહીને એ માલિક અંદર ગયો, પણ સિક્યુરિટી ગાર્ડ જેટલો ખુશ થયો એનો જે ખુશીનો પાર ના રહ્યો. અને એને એવું થયું કે મારું જેવું કર્તવ્ય, જે મારું કામ કરું છું એ મારા માલિકને જરૂર સારું લાગ્યું. એટલે આવું કામ જરૂર કરતા રહો. આપણે કંઈ ના કરીએ પણ એમના કામના વખાણ જરૂર કરવા જોઈએ. તમારે શું કહેવા વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.